જી પહેલા તો સ્વાગત છે ગુજુભાઈ આપણો આપણી યુટ્યુબ ચેનલમાં. જી આભાર. આમ તો તમારો પરિચય જાણવાની અમારે જરૂર નથી, કારણ કે તમારો ફેસ જોઈને લોકો તમને ઓળખી ગયા છે. સાહેબ, જન્મ ક્યાં થયેલો? જન્મ સુઈગામ. સુઈગામ. ગામમાં ભણેલા? ભણેલા સુઈગામમાં. સુઈગામમાં 10 પાસ કર્યું. 10 પાસ કરેલો. 10 પાસ કર્યા પછી નોકરી ઉપર જતા રહ્યા. નોકરી કઈ નોકરી કરતા? સિરામિકમાં હતા. મોરબી સિરામિકમાં એમાં નોકરી કરતા. અને નોકરી છોડ્યા પછી આજે આ લાઈનમાં આવી ગયા. કોમેડીની લાઈનમાં. હા, એ ક્યાંથી તમે કોમેડીની લાઈનમાં? ઘણો ટાઈમ થયો, લગભગ 7-8 વર્ષ. લગભગ આપણે હું વિડીયો જોતો ટિકટોકમાં તમારા, ત્યારે આપણે યુટ્યુબ પણ ઓછું ચાલતું. એવા સમયે ટિકટોક હતું, ઇન્સ્ટાગ્રામ પણ નતો. એવા સમયે તમે ટિકટોકમાં વિડીયો બનાવતા. એ ટિકટોકમાં તમે વિડીયો કેવી રીતે તમને રસ જાગ્યો કોમેડીમાં? એકબીજાના વિડીયો આપણે જોતા હોઈએ ને, આપણે જોઈએ ને પછી આપણે એવું લાગ્યું કે આપણે કરી શકીએ. હા, કરી શકીએ. ચાલુ કરીને બધા સપોર્ટ સારો આવ્યો. અત્યારે સારું. અત્યારે હાલમાં તમારી યુટ્યુબમાં પણ સ્પેશિયલ ચેનલ છે અને તમે વિલેજ બોર્ડ ટીમમાં પણ કામ કરો છો. વિલેજ બોર્ડ ટીમ પણ અમારે સાથે જ હોય છે. સાથે જ હોય, બધા ભેગા જ કામ કરવાનું હોય. હાલ તો તમે અત્યારે સુઈગામમાં રહો કે? સુઈગામમાં. શૂટિંગ હોય ગમે કે બહાર જવાનું હોય, બાકી આમ ઘરે. અને બે ભાઈ. બેનો 3 બેનો અને 2 ભાઈ. અને તમારા પપ્પા? અમારે મમ્મી પપ્પા ખેતીનું કામ કરે. તમે સોશિયલ મીડિયા અને ખેતી બધું સંભાળી શકો. થોડીક માહિતી આપશો ચેનલ વિશે? થોડું યુટ્યુબમાં ચેનલ છે મારે, ઇન્સ્ટાગ્રામમાં. એમાં તો બીજું શું, કેટલી અંદાજી કમાણી કેટલી તમારી આ મહિના? કમાણી આમાં કોઈ ફિક્સ હોતું જ નહીં. ફિક્સ હોતું તમે જો વિડીયો બનાવવાના ચાલુ રાખો તો રનિંગ રહે, બંધ કરી નાખો તો પાછું બંધ થઈ જાય. એવું છે. એવું એમ ને? દુકાન જેવું છે, દુકાન ખોલી હાજરી આપો એટલી વાર કમાણી ચાલુ. આ દુકાનમાં બંધ એટલે બંધ. એવું જ ને? આમ સરસ એવા અંદાજે કેટલો મહિનો 30-40 નો પડી જાય? મહેનત કરો તો હું તો કહું ને કે આમાં લાખ એ કમાઈ શકો, 2 લાખ એ કમાઈ શકો, 5 લાખ એ કમાઈ શકો. પણ એ મહેનત ઉપર કોઈ ફિક્સ એટલે કોઈ આમાં એવું નહીં કે મહિને 10,000 આવે, 50,000 આવે, કોઈ નહીં. કોઈ નક્કી ના આવે. અને બીજો પબ્લિક નો પ્રેમ, બધા સપોર્ટ કરે. અમે પણ જોઈએ છે. એના ઉપર બધું આધાર છે. કારણ કે તમારો 3-4 દિવસે વિડીયો આવતો ચેનલમાં, એટલે અમે પણ જોઈએ છીએ. તો થેન્ક યુ, તમે જે તમારા વિશે થોડીક માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આમ તો આપણે ચેનલના સબસ્ક્રાઈબર ઓછા છે અને તમને સપોર્ટ પબ્લિક વધારે આપે છે. તમે આપણે ચેનલ વિશે થોડુંક 2 શબ્દો વળીને કહી દો. બધા મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો બધા મિત્રો સપોર્ટ કરો. અને અત્યારે ભલે થોડા છે પણ આગળના સમયમાં ખૂબ અને ખૂબ પ્રગતિ કરો એવી આશા.